જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો આશા કરીશ કે તમે બધા મજામાં હશો। અને આપણે આજે ઓઇલ ટ્રેક્ટરનો ડેમો લેવાનો છે। 4x4 50નું ટ્રેક્ટર છે અને 5 ધોતા પલક વળગાડ્યો છે। તો આ રોછા જેવું હેડે છે અને તમને બતાડશે કે ટ્રેક્ટર જેવું આવે છે અને જેવું હેડે છે। તો રોવા કપાસવાળું છે, કોરું કટર મારેલું પડ્યું છે અને આ હેડરનું ટ્રેક્ટર જો ત્યાં થોડા ગાડ્યા છે અને પાછો આડા સાહે હાચ્યું છે। પેલો ઊભો હતો અને હવે આડા સાહે માજ્યું। જો તળિયો તળ પડે ખરું પણ આ છે ભેનું છે અને ઓલી બાજુ કોરામાં છે તો ઓછું પડે છે ફૂલ ટ્રેક્ટર છે મોટું, વાંધો ના આવે। તમે રોપ હાકો, પલવ હાકો કે આ તોતા પલવ હાકો, બધું એક તેવું થાય છે। જો પાંચ આવવાનું છે। આ છે ટ્રેક્ટર ચાલે। તો કેવું પડે ખરું કોમેન્ટ કરી દો। ક્લાસ ઢેંખોડા કાઢ્યા તો હજી થોડોક ઓરવલ હોય ને તો આનાથી વધારે પડે, પણ આ કોરું છે તો એ ફૂલ પડે છે। થોડા કપાસના ઓલા લકડા છે એટલે ભરાઈ જાય છે, બાકી તો લકડા ના હોય ને તો પૂરેપૂરું પડે। અને ટ્રેક્ટર છે મોટું જોઈએ, નાનું હોય તો પડે પણ થોડું ઓરવવું પડે। ને આ તો છે 4 વ્હીલ એટલે વાંધો ના આવે, તો એ સ્લીપ કાઢે ખરું। આ તો જેવડા ઢ્યાંખોડા કાઢ્યા છે। પલવ મારું એનાથી સારું ગિયર છે લો મારેલ છે। પહેલાંમાં હેડર છે પણ પહેલાંમાં થોડું ઉપાડવાનું ને એવું વધારે થાય છે, અને લો બીજામાં એક ખરખું હેડે છે। તો આ કાના ડઠળિયા નડે હરા એટલે ભરાઈ જાય છે, કારણ કે મોટો પથરો આવે ને એટલે બધું ફીસો દાઢામાં થઈ જાય એટલે સેલ ઉપાડવું કંઈ એવું થાય। કાંઈ હેડે છે બહુ મસ્ત। 14 કટરનો રેસ છે અને લો મારા બીજો બેડ છે। બેસી જાય હરો હવે આમ ઉપરથી રેત જાહેર જો
આજનો વિડીયો કરશે પૂરો. જય માતાજી, જય દ્વારકાજી.